હવે પ્રશ્ન નંબર 11 માં આપણે એવું કીધું છે, આકૃતિ ફરીથી આની જ છે, પણ એમાં આપણે એવું કીધું છે કે જ્યારે આ સળિયો ગતિ કરે છે તો સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ ગતિ કરે તો એ ગતિ માટે તમારે એનર્જી અથવા પાવર ખર્ચ કરવો પડે. જે પાવર તમે ખર્ચ કરો છો એની સામે વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે અત્યારે આપણે એવું કહીએ કે આને ગતિ કરવામાં ખર્ચ થતો પાવર 500 છે, તો એની સામે ઉત્પન્ન થતો વિદ્યુત પાવર પણ 500 હોવો જોઈએ. આકૃતિનું વર્ણન પાછું એવું જ છે કે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદરની તરફ છે. આ સળિયાના ડાયમેન્શન આપણે કીધું એ પ્રમાણે કે આ ડાયમેન્શન L છે, આ x છે, આ સળિયો v વેગથી ગતિ કરે છે અને લૂપનો અવરોધ, આ જે આખી લૂપ છે એના અવરોધને આપણે સ્મોલ r કહીશું. કેપિટલ r કહી શકાય પણ ટેક્સ્ટ બુકમાં સ્મોલ r લીધું છે. એટલે જે આ લૂપ છે એનો અવરોધ છે એને આપણે સ્મોલ r કીધું છે. હવે આપણે એટલી ખબર છે કે આમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે મળે, તો એના માટે આપણી પાસે સૂત્ર છે કે વિદ્યુત પ્રવાહ એટલે EMF ના છેદમાં અવરોધ. હું ફરીથી કહું છું, અહીંયા સ્મોલ r જે છે એ લૂપનો આંતરિક અવરોધ છે. EMF બરાબર BLV, EMF બરાબર BLV. તો આ જે તમને સૂત્ર મળે, આ સૂત્ર શેનું છે? વિદ્યુત પ્રવાહ. તો ફરીથી જુઓ કે પ્રવાહ એટલે EMF ના છેદમાં અવરોધ, EMF એટલે BLV, તો પ્રવાહનું સૂત્ર થયું BLV ના છેદમાં R. હવે પહેલું કામ એ કરીએ કે આ વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો જે છે એના ઉપર કેટલું બળ લાગે. તો બળનું સૂત્ર છે F બરાબર IL ક્રોસ B. એટલે મૂળ તો આનું સૂત્ર થાય ILB sin થીટા, પણ કારણ કે થીટા બરાબર 90 ડિગ્રી છે તો sin 90 બરાબર 1. તો આ બળનું આપણે સીધું મૂલ્ય લઈ લીધું ILB. પ્રવાહની કિંમત, I એટલે વિદ્યુત પ્રવાહની કિંમત આપણે અહીંયા મેળવી લીધી છે BLV ના છેદમાં R. તો વિદ્યુત પ્રવાહની જગ્યાએ મૂક્યું BLV ના છેદમાં R, તો આ તમને જે સૂત્ર મળ્યું EF મતલબ બળનું. હવે આપણો પહેલો મુદ્દો કે આને ગતિ કરાવવા માટે કેટલો યાંત્રિક પાવર ખર્ચ થાય. તો આપણે ખબર છે કે યાંત્રિક પાવર એટલે લગાડેલું બળ ગુણાકારમાં આવે. કોઈ પણ પદાર્થને ગતિ કરાવવા માટે ખર્ચ થતો યાંત્રિક પાવર એટલે લગાડેલું બળ ગુણાકારમાં આવે. F ની જગ્યાએ ILB * V. I એટલે પ્રવાહની કિંમત ફરીથી અહીંથી મૂકી દો BLV ના છેદમાં R. તો આની જગ્યાએ મૂક્યા BLV ના છેદમાં R * LBV. તો BLV LBV એનો સ્ક્વેર થઈ ગયો તો પાવર થઈ ગયો B² L² V² R. આ જે છે ઈ શું છે? સળિયાને ગતિ કરાવવા માટે, સળિયાને આ તરફ ગતિ કરાવવા માટે ખર્ચ કરવો પડતો યાંત્રિક પાવર છે. હવે એની સામે આ આખા તંત્રમાં અથવા આખી સિસ્ટમમાં કેટલો વિદ્યુત પાવર ડેવલપ થાય છે. હવે વિદ્યુત પાવર જે છે એને જૂલ ઉષ્મા સ્વરૂપે હીટિંગ થતો પાવર પણ કહી શકાય. અને એનું સૂત્ર આપણે ચેપ્ટર 3 માં ભણી ગયા છીએ. I²RT બરાબર જૂલ ઉષ્મા છે અને I²R બરાબર જૂલ પાવર અથવા હીટિંગ પાવર છે. તો જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય થતો પાવર I²R. I એટલે પ્રવાહની કિંમત ફરીથી અહીંથી લખી નાખો BLV ના છેદમાં R. હવે અહીં અંશમાં જુઓ B² L² V² ભાગાકારમાં R² * R. R² * R એટલે ભાગાકારમાં R. હવે ધ્યાનથી જુઓ કે આ બંને સૂત્ર, આ યાંત્રિક પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય થતો પાવર, આ બંનેના મૂલ્ય આપણે સરખા મળ્યા. આનો પ્રેક્ટિકલ અર્થ એવો થાય કે જો આ સળિયાને ગતિ કરવા માટે ખર્ચ થતો યાંત્રિક પાવર 500 હોય તો એની સામે જે જૂલ હીટિંગ સ્વરૂપે વ્યય થતો પાવર પણ 500 મળે. પણ આવું વ્યવહારિક રીતે એટલા માટે શક્ય નથી કારણ કે અહીંયા ઘર્ષણને આપણે ધ્યાનમાં નથી લીધું. હકીકતમાં થોડીક એનર્જી છે એ ઘર્ષણમાં પણ લોસ થતી હોય. એટલે વ્યવહારિક રીતે આનું મૂલ્ય કદાચ 500 હોય અને આનું મૂલ્ય આપણે 490 મળે તો એનો મતલબ એવો થયો કે બાકીનો જે 10 નો લોસ છે એ ઘર્ષણમાં થાય છે. પણ અત્યારે આપણે અવગણીએ છીએ એટલા માટે આ બે મૂલ્ય કેવા થઈ ગયા? સરખા. બીજું આના ઉપરથી એક ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વસ્તુ
જાણવા મળે છે એ છે ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત ભાર વચ્ચેનું રિલેશન. ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત ભાર. ધ્યાનથી જુઓ. ફેરાડેનો નિયમ એવું કહે છે કે EMF એટલે ફેરાડેના નિયમ પ્રમાણે EMF એટલે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર. EMF ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર. જ્યાં EMF ઓહમના નિયમ પ્રમાણે EMF જે છે એ પ્રવાહ અને અવરોધના ગુણાકાર બરાબર હોય. તો EMF ની જગ્યાએ આપણે મૂક્યું પ્રવાહ ગુણાકારમાં અવરોધ. હવે આપણે વિદ્યુત ભાર લઈએ તો ચેપ્ટર 3 ની શરૂઆતમાં આપણે ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમય દીઠ વિદ્યુત ભાર. તો વિદ્યુત પ્રવાહ, સમય અને વિદ્યુત ભાર I ની જગ્યાએ આ મૂકી દીધું. તો I ની જગ્યાએ વિદ્યુત ભારના છેદમાં સમય. હવે ધ્યાનથી જુઓ, સમય વાળું પદ કેન્સલ થઈ ગયું, t વાળું પદ કેન્સલ થઈ ગયું, r ને આપણે ભાગાકારમાં લઈ લીધા. હવે ધ્યાનથી જુઓ કે આ ભૌતિક રાશિ કોણ છે? તો કે આ ભૌતિક રાશિ જે છે એ છે વિદ્યુત ભાર. અને આ જે ભૌતિક રાશિ છે એ કોણ છે? તો કે આ ભૌતિક રાશિ છે એ છે ચુંબકીય ફ્લક્સ. એટલે આ એક એવું રિલેશન છે, એવો સંબંધ છે કે જે વિદ્યુત ભાર અને ચુંબકીય ફ્લક્સ વચ્ચેનું રિલેશન બતાવે છે. તો આ આખી ગણતરીમાં આપણે પહેલા આકૃતિ વિશે શું કહેશું? તો કે અગાઉ જે આપણે કીધું હતું ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદરની તરફ સળિયો PQ v વેગથી ગતિ કરે છે, ઘર્ષણ રહિત છે. સૌથી પહેલા એના ઉપર લાગતું ફોર્સ, એના ઉપર લાગતું બળ. તો બળનું સૂત્ર આપણે કઈ રીતે મળે છે? IL ક્રોસ B. IL ક્રોસ B આ જે સદિશ છે એ L નો છે અને આ સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રનો છે. બે વચ્ચે બનતો ખૂણો 90 છે. એટલે IL d sin θ sin 90 1 થાય. વિદ્યુત પ્રવાહની કિંમત અહીંથી મળી ગઈ. પ્રવાહ એટલે EMF ના છેદમાં અવરોધ, EMF એટલે BLV. તો અહીંયા I બરાબર BLV ગુણાકારમાં L * B એટલે આ થઈ ગયું B2L2V/R. હવે અહીંયા બે પ્રકારના પાવરની વાત છે, એક યાંત્રિક પાવર અને એક જે પાવર છે એ જૂલ હીટિંગ તરીકેનો પાવર. બે સરખા હોય. યાંત્રિક પાવર કઈ રીતે મળ્યો? યાંત્રિક પાવર એટલે ફોર્સ ગુણાકારમાં વેગ. F ની જગ્યાએ ફરીથી ILB I ની કિંમત અહીંથી આપણે મેળવી લીધી છે. તો આ જે પાવર છે એ યાંત્રિક પાવર થી. જૂલ ઉષ્મા સ્વરૂપે હીટિંગ પાવર કઈ રીતે મળે? એનું સૂત્ર છે I2R. I ની કિંમત ફરીથી લખી નાખી અને આ બંને મૂલ્ય થિયરિકલી સરખા જ છે. અને છેલ્લે આપણે એક રિલેશન મેળવ્યું. કોનું? વિદ્યુત ભાર અને ચુંબકીય ફ્લક્સ. એ કઈ રીતે મળ્યું? ફેરાડેના નિયમ પ્રમાણે EMF એટલે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર છેદમાં સમય. EMF ની જગ્યાએ લખ્યું I * R. જમણી બાજુ કોઈ ફેરફાર નથી. I એટલે લખ્યું ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. તો ડેલ્ટા T અને ડેલ્ટા T કેન્સલ થઈ ગયા. તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા 5P/R. મતલબ વિદ્યુત ભાર એટલે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર છેદમાં અવરોધ. તો આ આખી થિયરીમાં આપણે એવું સાબિત કર્યું કે યાંત્રિક પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય થતો પાવર, બંને પાવર સરખા હોય છે. હવે આગળનો દાખલો ભણાવતા પહેલા એક બે વસ્તુ આપણે સમજી લઈએ. લેન્ઝનો નિયમ આપણે એવું કહે છે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય. હવે આ વિરોધ માટે ધ્યાનમાં શું લેવાનું છે? જો સમઘડી પ્રવાહ મતલબ S ધ્રુવ. સમઘડી પ્રવાહ મતલબ S ધ્રુવ. અને S ધ્રુવનો મતલબ એવો થાય કે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય. અને વિષમઘડી પ્રવાહનો મતલબ N ધ્રુવ. અને N ધ્રુવનો મતલબ એવો થાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય. હવે વિરોધ થવાનો મતલબ શું થયો? વિરોધ થવાનો મતલબ એવો થયો કે જે કાંઈ ફેરફારો થાય એના કરતાં ઉલટું થાય, ઓપોઝિટ થાય. જો પ્રક્રિયાના કારણે ચુંબકીય ક્ષેત્ર વધતું હોય તો એ ઘટાડવાનો પ્રયત્ન કરે, અને જો ચુંબકીય ક્ષેત્ર ઘટતું હોય તો એ વધારવાનો પ્રયત્ન કરે. હવે ધ્યાનથી જુઓ. આ એક વિસ્તાર છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ક્રોસ. મતલબ તમે ધ્યાનથી જુઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ
અંદર પ્રવેશે છે, આ લૂપ અંદર પ્રવેશે છે. હવે ધ્યાનથી જો આ લૂપ અંદર પ્રવેશે તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે છે. એ ધ્યાનથી જોતા જો આ લૂપ અંદર પ્રવેશે તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધે છે. હવે ચુંબકીય ફ્લક્સ કઈ ટાઈપનું વધ્યું તો કે ક્રોસ નું વધ્યું, ક્રોસ નું. તો ક્રોસ નું ચુંબકીય ક્ષેત્ર વધ્યું એને બેલેન્સ કરવા માટે એ પોતે ડોટ ઉત્પન્ન કરે. કારણ કે લેન્ઝનો નિયમ એવું કહે કે ફેરફારનો વિરોધ થયો. ધારો કે ક્રોસ છે એ 40 જેટલું વધ્યું, ક્રોસ છે એ 40 જેટલું વધ્યું તો એ પોતે 40 જેટલું ડોટ ઉત્પન્ન કરી દે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આ લૂપ અંદરની તરફ ગતિ કરે તો એમાં ક્રોસ આ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર વધ્યું તો એને બેલેન્સ કરવા માટે એ ડોટ ઉત્પન્ન કરે. હવે એ આપણે ભણી ગયા કે ડોટ નો મતલબ શું થાય તો કે ડોટ નો મતલબ થાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ આવે. હવે બહારની તરફ આવે એનો મતલબ એન ધ્રુવ અને એન ધ્રુવ મતલબ વિષમઘડી. એનો મતલબ એવો થયો કે આમાંથી જે વહેતો પ્રવાહ છે એ વિષમઘડી હોવો જોઈએ. વિષમઘડી તમે કેટલી રીતે કહી શકો છો? B C D A B આ વિષમઘડી છે. અહીંથી શરૂ કરો D A B C D આ વિષમઘડી છે. અહીંથી શરૂ કરો C D A B C આ વિષમઘડી આપેલું છે. બીજું આ લૂપ જુઓ, આ ત્રિકોણાકાર લૂપ. હવે આ લૂપ બહાર જાય છે, આ લૂપ બહાર જાય છે. બહાર જવાનો મતલબ શું થયો? એનું ફ્લક્સ ઘટ્યું. કયા પ્રકારનું ઘટ્યું તો કે ક્રોસ પ્રકારનું ઘટ્યું. લેન્ઝનો નિયમ શું કહે છે? ફેરફારનો વિરોધ. એટલે જો ક્રોસ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઓછું થયું છે તો એ ક્રોસ પ્રકારનું ઉત્પન્ન કરી દેશે બેલેન્સ કરવા માટે. ક્રોસ પ્રકારનું ઉત્પન્ન કરે તો ક્રોસ એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ થાય. તો બાકી અહીંયા ભેળા કે ચુંબકીય ક્ષેત્ર જો દાખલ થાય અંદરની તરફ તો S મતલબ સમઘડી. હવે સમઘડી કેટલી રીતે કહી શકાય? A C B A આ સમઘડી છે. અહીંથી શરૂ કરો B A C B આ સમઘડી છે. અહીંથી કરો C B A C આ સમઘડી છે. અને આમાં એ જ જવાબ છે. જો આમાં એનો જ જવાબ, કારણ કે આ લૂપ આમાં આકાર આરે કોઈ મતલબ નથી. જો અહીંયા લંબચોરસ છે, અહીંયા ત્રિકોણ છે, અહીંયા અનિયમિત છે, એની આરે કાઈ લેવા દેવું નથી. આ લૂપ બહાર આવી, આ બહાર આવી તો એનું ફ્લક્સ ઘટે છે. ફ્લક્સ કયા પ્રકારનું ઘટ્યું? ક્રોસ પ્રકારનું. ક્રોસ પ્રકારનું ઘટ્યું તો એ ક્રોસ પ્રકારનું ઉત્પન્ન કરે અને ક્રોસ પ્રકારનું ઉત્પન્ન કરવાનો મતલબ એવો થાય કે એ S ધ્રુવ નું નિર્માણ કરે. S ધ્રુવ મતલબ સમઘડી. સમઘડી તમે કોઈ પણ રીતે કહી શકો. અહીંથી શરૂ કરો C D A B C આ સમઘડી. હવે આમાં આખા પ્રશ્ન તમારે ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન રાખવાનું છે કે વિરોધ થાય. વિરોધનો મતલબ શું થયો? ડોટ 50 નહીં તો એ 50 ક્રોસ ઉત્પન્ન કરી દે. જે પણ ફેરફાર થાય એનો વિરોધ થાય. એટલે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે? આ લૂપ અંદર પ્રવેશે તો એમાં ક્રોસનો વધારો થયો તો એ બેલેન્સ કરવા માટે એ ડોટ બનાવે. આ બહાર ગયું તો ડોટ નો ઘટાડો થયો તો એને બેલેન્સ કરવા માટે ફરીથી કહું, આ બહાર ગયું તો ક્રોસ નો ઘટાડો થયો તો એ બેલેન્સ કરવા માટે ક્રોસ ઉત્પન્ન કરે. આ બહાર આવ્યું તો ક્રોસ નો ઘટાડો થયો તો એ બેલેન્સ કરવા માટે ક્રોસ ઉત્પન્ન કરે. આવા પ્રશ્ન જે છે એ જનરલી દાખલામાં પૂછાતા નથી, પણ MCQ માં 4 વિકલ્પો આપવામાં આવે તો MCQ માં આવા પ્રશ્ન તમારે ધ્યાનમાં. હવે આગળનો જે દાખલો છે ઉદાહરણ 6.5. 6.5 માં શરૂઆતના બે વિભાગ તમે જોઈ લેજો. બાકીના બે જે વિભાગો છે કે જેમાં થોડુંક સમજવાનું છે આની હું તમને ગણતરી કરાવું છું. વિભાગ C એમાં આપણે એવું કહેવામાં આવ્યું છે કે આ એક ચુંબકીય ક્ષેત્ર છે અને આ એક લંબચોરસ લૂપ છે કે જે ગતિ કરે છે. આ એક લંબચોરસ લૂપ છે જે ગતિ કરે છે અને આ એક વર્તુળાકાર લૂપ છે એ ગતિ કરે છે. તો EMF નો ફેરફાર શેમાં અચળ હોવાની ધારણા. પણ તમે ધ્યાનથી જુઓ તો લંબચોરસ જે બહાર આવે એ સિમેટ્રિકલી બહાર આવે. સિમેટ્રિકલી મતલબ સમિત રીતે, અને જે વર્તુળાકાર છે એ અનિયમિત રીતે બહાર આવે. હવે એને આપણે કઈ રીતે સમજવું તો કે ધારો કે આ લંબચોરસ ભાગ છે એ ધીમે ધીમે બહાર આવે આ રીતે.
તો એનો જે બહાર નીકળવામાં ક્ષેત્રફળનો જે ઘટાડો છે એ સમાન થાય. પણ કારણ કે આ સર્કલ છે એટલે આનું ક્ષેત્રફળ શરૂઆતમાં આ રીતે, પછી આ રીતે, પછી આ રીતે, પછી આ રીતે પાછું ઘટતું જાય. એટલે શરૂઆતમાં ઓછું, પછી વધારે, પછી વધારે, પછી મહત્તમ, પાછું ઓછું, પાછું ઓછું. તો અહીંયા હું કહી શકાય કે અહીંયા આ ફેરફાર અચળ હોય છે, અહીંયા આ બદલતું હોય છે. આમાં આપણે એવું કીધું છે કે બે ચુંબક એક કેપેસિટરની લૂપ તરફ ગતિ કરે. તો જ્યારે આ કેપેસિટરની લૂપ તરફ ગતિ કરતા હોય તો A અને B માંથી પોઝિટિવ વધુ ધન કોણ હોય છે? હવે એને આ રીતે સમજો. જો લેન્ઝનો નિયમ વિરોધ બતાવે છે. એટલે અહીંથી આ ચુંબક ગતિ કરે તો લૂપની આ સાઈડ, આ લૂપ છે, આ સાઈડ n બને, n ની સામે n બને. એની સામે અહીંથી જુઓ, અહીંથી આ s છે તો લૂપની આ સાઈડ s બને. હવે s નો મતલબ હમણાં મેં તમને સમજાવ્યો કે s નો મતલબ સમઘડી. સમઘડીનો મતલબ એવો થયો કે આમાં જે પ્રેરિત થતો પ્રવાહ છે એ આ દિશામાં થાય. એટલે જો હું આ સાઈડથી જોઉં તો પ્રેરિત થતો પ્રવાહ આ સાઈડ હોય. હવે ઇલેક્ટ્રોન જે છે એ પ્રવાહની વિરુદ્ધમાં હોય. એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન જો આ સાઈડ હોય તો વિદ્યુત પ્રવાહ આ સાઈડ હોય. તો એનો મતલબ પ્લેટ A જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે અને પ્લેટ A જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પોઝિટિવ કહેવાય અથવા વધુ ધન છે એવું કહી શકાય. તો આમાં શરૂઆતના બે ભાગ છે એ તમે જાતે જોઈ લેજો. આ બાકીના બે ભાગ આ મેં તમને સમજાવી દીધા. હવે આગળ ઉદાહરણ 6.6 આમાં આપણે એવું કીધું છે આ એક ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર છે લંબરૂપે અંદરની તરફ. એમાં એક સળિયો આ રીતે પરિભ્રમણ કરે છે. તો સળિયો જ્યારે આ રીતે પરિભ્રમણ કરતો હોય તો એમાં પ્રેરિત થતું EMF કેટલું થાય? હવે અત્યારે આની જે ત્રિજ્યા છે આ ત્રિજ્યાને આપણે કેપિટલ R કહીએ. સળિયો જે ગતિ કરે છે સળિયાની લંબાઈ કે ત્રિજ્યા જે કાંઈ કહેવાય કેપિટલ R. અને આનો અતિશય નાનો ભાગ લઈએ. આનો અતિશય નાનો ભાગ dr. તો dr લંબાઈનો ભાગ લેવામાં આવે આનો સૂક્ષ્મ ભાગ એનું EMF કેટલું હોય? EMF નું સૂત્ર છે BLV. BLV પણ લંબાઈ આપણે કેટલી લીધી? dr. જો ધ્યાનથી ગતિકીય EMF નું સૂત્ર છે BLV પણ કારણ કે આપણે સૂક્ષ્મ ભાગ લીધો છે તો L ની જગ્યાએ dr મૂકી દીધું. તો BLV ની જગ્યાએ BDRV. આથી સૂક્ષ્મ EMF છે એટલે DE. ટોટલ EMF માટે સંકલન કરો તો DE નું સંકલન E થાય. હવે ચાક ગતિમાં આપણે એવું ભણી ગયા છીએ કે V બરાબર R ઓમેગા. તો V ની જગ્યાએ R ઓમેગા મૂકી દીધા. અચળ પદ સંકલનની બહાર B અને ઓમેગા સંકલનની બહાર ઇન્ટુ R dr. હવે આપને ખબર છે કે x નું સંકલન x²/2 થાય તો r નું સંકલન r²/2 થાય. તો ઉપરની કિંમત મૂકો r²/2, નીચેની કિંમત 0. તો અહીંયા જો આ સળિયાની લંબાઈ આ જે સૂક્ષ્મ ભાગ લીધો છે ઓછામાં ઓછો 0 વધુમાં વધુ કેપિટલ R. તો અહીંયા આપણે મૂક્યું r²/2 * 0. હવે આ જે સૂત્ર છે ને આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કારણ કે આગળ ઘણા બધા દાખલામાં અને MCQ માં આ રીતે આવશે કે સળિયો જ્યારે પરિભ્રમણ કરતો હોય તો એનું EMF આ રીતે મળે. હવે આની કોણીય ઝડપ અથવા કોણીય વેગ 50 રિવોલ્યુશન પર સેકન્ડ છે. જોજો રિવોલ્યુશન એટલે પરિભ્રમણ. એક પરિભ્રમણ એટલે 2π રેડિયન થાય. એક પરિભ્રમણ એટલે 2π રેડિયન. તો 50 ગુણાકારમાં 2π મતલબ 100π રેડિયન પ્રતિ સેકન્ડ. ચુંબકીય ક્ષેત્ર રકમમાં એક છે ઓમેગા 100π અને લંબાઈ અથવા ત્રિજ્યા 1. તો આ તમને 50π અથવા 157 વોલ્ટ મળ્યું. તો આનું જે EMF છે એ 157 વોલ્ટ છે. આ આખા દાખલામાં મેં કીધું એ પ્રમાણે કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો જ્યારે પણ કોઈ પણ દાખલામાં વર્તુળાકાર ગતિ કહેવામાં આવે તો એનું EMF 1/2 B ઓમેગા R². આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે આગળનો દાખલો જોવો 6.7. હમણાં આપણે ગણ્યા એ જ માહિતી. એક બે વસ્તુ બદલી ગઈ છે. કોણીય ઝડપ 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. રિવોલ્યુશન એટલે 2π રેડિયન અને મિનિટ એટલે 60. તો આ થઈ ગયું 4π રેડિયન પ્રતિ સેકન્ડ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક આપ્યો છે
0.4 ગાઉસ. ગાઉસ એટલે 10⁻⁴ ઘાત. અને અહીંયા આરાઓની સંખ્યા કોઈ ધ્યાનમાં નથી લેવાની. આરાઓની સંખ્યા 10 હોય, 15 હોય, 20 હોય, કારણ કે બધું સમાંતરમાં જ છે. તો EMF હમણાં આપણે સૂત્ર સાબિત કર્યું 1/2 b ઓમેગા r સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર ની કિંમત, ઓમેગા ની કિંમત અને લંબાઈ કે ત્રિજ્યા. તો આ તમને પ્રેરિત EMF તમને આ રીતે મળશે. તો મેં તમને એટલા માટે કીધું, આગલા દાખલામાં જે આ સૂત્ર છે 1/2 b ઓમેગા r સ્ક્વેર, આ તમારે આગળ ફિઝિક્સમાં ઘણી જગ્યાએ ઉપયોગી થશે, એટલે આ સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આજનો લેક્ચર જે છે એ બે ભાગમાં છે, અને બંને ભાગમાં જે આપણે ભણ્યા એમાં 3 પ્રશ્નો, પ્રશ્ન નંબર 9, 10, 11 હોમવર્કમાં છે, અને ઉદાહરણ 6.6 અને 6.7 આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. શરૂઆતના જે બે થિયરિકલ દાખલા મેં સમજાવ્યો એ હોમવર્કમાં નથી કરવાના, માત્ર જોઈ લેજો. આટલું તમારે હોમવર્ક મોકલવાનું છે.